ખરેખર આજે હું મારો મહાન અનુભવ આપની સાથે શેર કરવા જઈ રહ્યો છું. કોઈ પણ શાળા કે મહાશાળા હોય એમાં ભણતા તમામ બાળકો સરખા હોય છે, પણ જ્યારે પોતાના મા બાપ શું કરે છે એના વિશે સવાલ પૂછવામાં આવે ત્યારે જેના મા બાપ ખેડૂત હોય કે મજૂર હોય એ બાળક જલ્દી બોલી શકતો નથી, ખચકાય છે. કારણ કે ખેડૂતની ગણતરી સામાન્ય માણસમાં થતી હોય છે. કદાચ સામાન્ય માણસમાં એની ગણતરી થતી હોય છે. અને આવો જ સવાલ એક શાળામાં કરવામાં આવ્યો અને પૂછવામાં આવ્યું કે તમારા બધાના મા બાપ શું કરે છે? તો દરેક બાળકો પોતપોતાની રીતે ઊભા થઈને બોલવા લાગ્યા. કોઈ કહે મારા પપ્પા શિક્ષક છે, કોઈ કહે મારા પપ્પા બિઝનેસમેન છે, તો કોઈ કહે મારા પપ્પા એન્જિનિયર છે, તો કોઈ કહે મારા પપ્પા ડોક્ટર છે, તો કોઈ કહે મારા પપ્પા રાજકીય નેતા છે. પરંતુ એક ખૂણામાં બેઠેલો વિદ્યાર્થી ચૂપ હતો. જ્યારે શિક્ષકે એને પૂછ્યું એટલે એ જરાક ફફડતો જરાક અચકાતા બોલ્યો કે મારા પપ્પા ખેડૂત છે, ખેતી કરે છે. તો શિક્ષકે ઊભા થઈ અને તાળીઓ પાડી અને કહ્યું, વિદ્યાર્થીઓ, તમારા બધાના પપ્પા તો નોકરી કરે છે, પગાર મેળવે છે અને એ પૈસામાંથી અનાજ મેળવે છે, ખરીદે છે. જ્યારે આ બાળકના પિતા તો ખેતરમાં અનાજ ઉગાડે છે અને એ જ સૌથી મોટું કામ કહેવાય. કારણ કે અફસોસ એ વાતનો કે આજે દેશમાં લાખો રૂપિયાના પગાર લેતા અધિકારીઓ મોટી મોટી ગાડીઓમાં ફરે છે અને ખેડૂતની આત્મહત્યાના સમાચાર પેપરોમાં આવે છે. અને ખેડૂત હજી સુધી કેમ પાછળ છે? આ એક સવાલ થાય છે. તમે પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જય જવાન, જય કિસાન. અમારા આવા જ ઇન્ટરેસ્ટ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને અમે તમારા સુધી ફરી આવી શકીએ. નમસ્તે.